હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તમારે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એના આપણે મોસ્ટ આઈએમપી MCQ જોઈશું. ઘણા બધા વિદ્યાર્થીઓને સૌથી મોટો એક પ્રશ્ન હોય છે કે સાહેબ દાખલા આવડે છે પણ વિભાગ એની અંદર 24 પ્રશ્નો આવે છે, એની અંદર થોડા ઘણું જાને અંજાને અમને તકલીફ પડે છે, દુઃખ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એવા પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો છે અને એવા પ્રશ્નો જે પરીક્ષાની અંદર તમારા પૂછાઈ શકે એવા છે, એવા પ્રશ્નો મોસ્ટ આઈએમપી સમનો આ વિડીયો બનાવેલો છે. તો વિડીયોને શાંતિથી જોજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને તમને ખબર પડે તો કોમેન્ટ કરી અને તમારા જે મિત્રો છે એમના સુધી આપણી ચેનલને અવશ્ય શેર કરજો. ચલો પ્રશ્ન નંબર 1 ઉપર જઈશું. ગણિતની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીને 80માંથી 80 ગુણ મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. ગણિતનું પેપર લેવાનું છે. હા, માથાનો દુખાવો ને માથાનો તાજ છે. ચલો, ગણિતની પરીક્ષામાં એક વિદ્યાર્થીને શું લીધું? પેપર લીધું અને કેટલા ગુણનું હતું? 80, અને એને 80માંથી કેટલા આવ્યા? 80 ગુણ મળે. 80માંથી કેટલા ગુણ મળે? 80. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આનો આપણે નિર્દેશ અવકાશ જોઈએ તો ગણિતના પેપરની અંદર કોઈ વિદ્યાર્થીને 0 આવી શકે છે, 1 આવે, 2 આવે ને ડેશ 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 80માંથી 80 પણ માર્ક્સ આવી શકે છે. એટલે આનો નિર્દેશ અવકાશ 0 માર્ક્સ પણ આવી શકે છે અને 80 માર્ક્સ પણ આવી શકે છે. તો અહીંયા તમે જુઓ 0થી લઈને 81માં એમાં ટોટલ પરિણામ કેટલા થઈ જાય? 81. સંભાવનાનો કોઈ પણ દાખલો હોય એમાં ટોટલ પરિણામ નીચે આવે તો ટોટલ પરિણામ 81. અને બીજું 80માંથી 80 કેટલી વખત આવે? એક જ વખત આવે. ગણિતના પેપરમાં 80માંથી 80 કેટલી વખત આવે? એક વખત આવે. ટોટલ પરિણામ 0થી 81 એટલે ટોટલ પરિણામ કેટલો? 81. અને એની અંદર 80માંથી 80 કેટલી વખત આવે? એક વખત આવે. ઓકે, ચલો, આ થઈ ગયો આપણા પ્રશ્નનો જવાબ. બીજો, હવે આની જગ્યાએ તમને ગણિતની જગ્યાએ 80ની જગ્યાએ દાખલા તરીકે 100 ગુણનું પેપર આલે તો ટોટલ પરિણામ કેટલા થઈ જાય? 101. ઓકે, ટોટલ પરિણામ કેટલા થઈ જાય? 101. અને 100માંથી 100 ગુણ આવે તો 1/101. આ રીતના મતલબ તમને પ્રશ્ન આવી શકે છે. 50 ગુણની પરીક્ષા હોય તો ટોટલ પરિણામ કેટલા આવે? 51 આવે. એટલે 0થી 50. અને અહીંયા દાખલા 50માંથી 50 તો જવાબ કેટલો આવે? 1/51. તો આપણો જવાબ કેટલો છે? 1/81. જે ઓપ્શન નંબર તમને બીની અંદર આપેલો છે 1/81. ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. ચલો પ્રશ્ન નંબર 2માં શું કહે છે? ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. હવે ચોક્કસ ઘટના એને કહેવાય નિશ્ચિત ઘટના, એનું બીજું નામ છે શક્ય ઘટના. તો આ શક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, શક્ય ઘટનાની સંભાવના 1 થાય. કેટલી થાય? 1 થાય. કારણ જે ઘટના હંમેશા બનવાની જ હોય એને ચોક્કસ ઘટના કહેવાય. અને ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1 હોય. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે, આ ચોક્કસ ઘટના છે, એની સંભાવના કેટલી આવે? 1 આવે. ઓકે. અને બીજું, કદાચ તમને ચોક્કસની જગ્યાએ તમને કદાચ પૂછ્યું હોય અશક્ય ઘટના. કઈ પૂછ્યું હોય? અશક્ય. તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? 0 થાય. યાદ રાખજો આ બંને વસ્તુ. ચોક્કસ ઘટના, શક્ય ઘટના, નિશ્ચિત ઘટના કે તેની સંભાવના 1, અશક્ય ઘટના કે તેની સંભાવના કેટલી? 0. ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી સમસ્યા. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ. ઘટના ઈની સંભાવના ઘટના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના ખાલી જગ્યા થાય. હવે ઘટના ઈ વત્તા ઘટના ઈ નહીં, તો આનો મતલબ એવો થાય ઘટના ઈ એટલે P ઓફ ઈ, ઘટના ઈ નહીં એટલે P ઓફ ઈ બાર, અને બરાબર, અને આ બંને એકબીજાની પૂરક ઘટના છે. પૂરક ઘટનાનો સરવાળો કેટલો થતો હતો? 1 થતો હતો. બરાબર છે. ચલો, તો આપણો જવાબ કેટલો આવશે? 1 આવશે. આ પૂરક ઘટના છે અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. આગળ જાવશે. એના પછી નેક્સ્ટ. ચલો ક્વેશ્ચન નંબર 4 ઉપર જઈએ. મેથેમેટિક્સ શબ્દમાં સ્વર મળે તેની સંભાવના. મેથેમેટિક્સ શબ્દ આપેલો છે તમને, એમાં તમને સ્વર કીધેલું છે. હવે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે અંગ્રેજીની અંદર મૂળાક્ષર કેટલા? ટોટલ મૂળાક્ષર છે અંગ્રેજી ABCDમાં 26. શું? 26. આ 26ની અંદર બરોબર છે 5 સ્વર છે. શું છે? 5 સ્વર છે. અને એની અંદર 21 શું છે? વ્યંજન છે. ઓકે, ચલો હવે અહીંયા તમે જુઓ, તમને સ્વર પૂછેલું છે. હવે આજે આ 5 સ્વર કીધા છે, આ 5 સ્વરની અંદર કયા સ્વર છે? તો ખાસ ધ્યાન રાખજો, A, E, I, O અને U. આ 5 તમારા સ્વર છે. ઓકે, એટલે અહીંયા તમે જુઓ, હવે આ 5 સ્વરની અંદરથી આપણને એવું કહે કે સ્વર આવવાની સંભાવના. તો અહીંયા સ્વર તમે જુઓ તો અહીંયા A છે, જુઓ આ સ્વર છે. બીજું E તમે જુઓ સ્વર છે. બીજું A તમે જુઓ સ્વર છે. અને I તમે જુઓ સ્વર છે. તો અહીંયા તમે જુઓ
1 2 3 4 તો અહીંયા તમે જો સ્વર કેટલા છે 4 અને બીજું આ મેથેમેટિક્સ શબ્દના અક્ષર ગણી નાખો 1 2 3 4 5 6 7 8 9 10 11 તો ટોટલ પરિણામ નીચે આવે સંભાવનાના કોઈ પણ દાખલાની અંદર અને એમાંથી આપણે પૂછ્યું કે સ્વર આવવાની સંભાવના તો સ્વર કેટલા હતા વિદ્યાર્થી મિત્રો તો આની અંદર સ્વર હતા આપણા કેટલા 4 તો આપણો જવાબ થશે 4/11 તો અહીંયા તમે જોઈ શકો છો 4/11 બીજું વ્યંજન પૂછ્યો હોત તો 11 અક્ષરની અંદર સ્વર કેટલા હતા 4 તો બાકી વધે કેટલા 7 વચ્ચે ઓકે વ્યંજન પૂછો તો જવાબ કેટલો આવત આપણો 7/11 આવત ઓકે પણ આપણે સ્વર પૂછ્યું છે બીજું આની જગ્યાએ તમને બે શબ્દ વારંવાર પરીક્ષાની અંદર પૂછ્યો છે હું અહીંયા લખું છું એક શબ્દ પૂછાશે સ્ટેટિસ્ટિક કયો સ્ટેટિસ્ટિક્સ એક આ શબ્દ વારંવાર પૂછાશે સ્ટેટિસ્ટિક ઓકે આંકડાશાસ્ત્ર ઓકે સ્ટેટિસ્ટિકનો મતલબ થાય અને આ શબ્દ પૂછાય છે કે આમાં સ્વર આવવાની સંભાવના કેટલી તો આની અંદર સ્વર તમે જુઓ એક એ આઈ ઓકે તો આની અંદર સ્વર કેટલા છે તો તમે આમાં જો સ્વર છે 3 અને ટોટલ અક્ષર જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 ઓકે તો 3/10 ઓકે અને આનો કદાચ જવાબ પોઈન્ટમાં લાવો તો 0.3 જવાબ આવે આ સ્ટેટિસ્ટિક શબ્દમાં સ્વર પૂછે તો 3/10 ઓકે અને વ્યંજન પૂછ્યું હોત તો 10માંથી 3 સ્વર તો વ્યંજન કેટલા આવો 7 તો 7/10 આવો બીજો એક શબ્દ તમને પૂછાય છે પ્રોબેબિલિટી કયો પૂછાય છે પ્રોબેબિલિટી ધ્યાન આપજો પ્રોબેબિલિટી ઓકે એક શબ્દ આ પરીક્ષાની અંદર પૂછાય છે પ્રોબેબિલિટી એટલે કે આપણું સંભાવના ચાલો હવે આમાં ટોટલ અક્ષર ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 ચલો ટોટલ અક્ષર કેટલા છે 11 છે કેટલા છે 11 છે અને 11ની અંદર આપણે એવું કે સ્વર આવવાની સંભાવના તો સ્વરની અંદર તમે જો આ ઓ આ એ આ આઈ અને આ આઈ તો પ્રોબેબિલિટીની અંદર સ્વર કેટલા છે 1 2 3 4 તો એનો જવાબ કેટલો આવે 4/11 આવે ઓકે તો 3 શબ્દ મગજમાં રાખજો એક મેથેમેટિકની અંદર સ્વર આવવાની સંભાવના સ્ટેટિસ્ટિકમાં સ્વર આવવાની સંભાવના અને એક પ્રોબેબિલિટીમાં સ્વર આવવાની સંભાવના ત્રણેય અક્ષર યાદ રાખજો બીજું સ્વર 5 છે એ ઈ આઈ ઓ યુ હવે તમને દુનિયાનો કોઈ પણ શબ્દ આલે એની અંદર તમારે સ્વર જોઈ લેવાના બીજો કદાચ પ્રશ્ન એવો પૂછે કે અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વર આવવાની સંભાવના તો અંગ્રેજી મૂળાક્ષર કેટલા 26 કેટલા 26 અને એમાં સ્વર આવવાની સંભાવના તો તમારો જવાબ આવશે સ્વર કેટલા છે 5 તો 5/26 જવાબ આવે ઓકે આ અંગ્રેજી મૂળાક્ષરની વાત થઈ ગઈ હવે એમ કે અંગ્રેજી મૂળાક્ષરમાં વ્યંજન આવવાની સંભાવના તો વ્યંજન કેટલા છે 21 તો ટોટલ પરિણામ કે આવે નીચે છેદમાં 26 અને વ્યંજન પૂછો તો કેટલા આવશે 21/26 ઓકે ડાયરેક્ટ કોઈ શબ્દ ના આવે કે સ્વર આવવાની સંભાવના 5/26 વ્યંજન આવવાની સંભાવના 21/26 અને આ ટાઈપનો કોઈ તમને શબ્દ આલે તો એમાં તમારે સ્વર અને વ્યંજન જુદા પાડવાના રહે એમ ચલો આગળ જાવ છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આગળ 5ની અંદર ધ્યાન આપજો 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 ક્રમિક છાપ મળે 2 ક્રમિક એટલે બંને જોડે જોડે છાપ આવી જોઈએ એચ પરિણામ જોડે જોડે હોવા જોઈએ ઓકે ક્રમિક એટલે એક પછી એક ચલો તો અહીંયા કેટલા સિક્કા ઉછાળવાના 3 સિક્કા તો 3 સિક્કા ઉછાળતા પહેલાં નિર્દોષ અવકાશ લખી દઈએ તો ત્રણેય વખતે કદાચ છાપે મળે 2 છાપ અને 1 કાંટો મળે 1 કાંટો 2 છાપ મળે અને HTH મળે આ થઈ જાય છાપના પરિણામ બીજું ટ્રિપલ એચ તો ટ્રિપલ ટી મળે ડબલ એચ તો ડબલ TH મળે અહીંયા HTT મળે અને અહીંયા THT પણ તમને મળે તો અહીંયા તમે જુઓ 3 સિક્કાને તમે ઉછાળો તો ટોટલ પરિણામ તમને n બરાબર કેટલા મળે 8 મળે કેટલા મળે 8 મળે હવે આગળ શું કહે છે તમને 2 ક્રમિક છાપ કેટલી 2 ક્રમિક છાપ તો હવે 2 ક્રમિક તો તમે જો બાજુમાં તમે જો અહીંયા ક્રમિક છે આ પણ ક્રમિક ગણાય ને આ પણ ક્રમિક આ બંનેની અંદર એક જ ગણાય ઓકે બીજું અહીંયા ક્રમિક છે જો H પછી H આને ક્રમિક કહેવાય એક પછી એક બીજું અહીંયા તમે જો H ઓકે તો 3 વખત ક્રમિકમાં આવે છે બીજું હવે તમે જો અહીંયા ક્રમિક નથી કારણ કે H છે પણ T છે પછી H છે અહીંયા તો ક્રમિક છે જ નહીં બીજું અહીંયા પણ ક્રમિક નથી અહીંયા પણ ક્રમિક નથી તો અહીંયા ટોટલ પરિણામ કેટલા એક સિક્કાને ઉછાળો તો 8 ઓકે અને એની અંદર છાપવાળા પરિણામ ક્રમિકમાં 1 2 અને 3 તો 3/8 આપણો જવાબ આવશે ચલો તો જવાબ આવશે આપણો 3/8 આવશે
ઓકે, બીજું કદાચ 3 વખતે છાપ મળે તો એવા પરિણામ હતા 1, તો 1/8, 3 વખતે કાંટો મળે તો જવાબ આવે કેટલો 1/8. અને બીજું વારાફરતી પરિણામ મળે એવું કીધું હોય તો વારાફરતીની અંદર એક આવ્યું ને એક આવ્યું. ઓકે, ટોટલ પરિણામ 8. અને વારાફરતી કે તો એમાં તમે HTH વારાફરતી, HT વારાફરતી તો 2/8. ઓકે, તો એનો જવાબ આવે 1/4. એટલે આ રીતના તમને ગમે એ સમ પૂછી શકે છે. ઓકે, પણ એના માટે થોડી પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. ચલો આગળના સમની અંદર જઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્ન નંબર 6 ઉપર જઈએ આપણે. શું કહે છે ધ્યાન આપજો. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તેની સંભાવના ખાલી જગ્યા થાય. હવે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, આ કઈ ઘટના થઈ ગઈ? ચોક્કસ ઘટના. આ કઈ ઘટના થઈ ગઈ? ચોક્કસ ઘટના. અને ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થાય? 1 થાય. કેટલી થાય? 1 થાય. તો આપણો જવાબ કેટલો આવશે? 1. ઓકે, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે, આ ચોક્કસ ઘટના, શક્ય ઘટના, નિશ્ચિત ઘટના છે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી આવે? 1. બીજો ઓના ઓપ્શનમાં પ્રશ્ન એવો ને એટલે સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે. હવે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, આ શક્ય ઘટના છે. પશ્ચિમ દિશામાં આથમે છે, આ શક્ય ઘટના છે. તો એની સંભાવના પણ કેટલી થાય? 1 થાય. એટલે એકદમ સહી દિશામાં કીધું હોય, પૂર્વમાં ઉગે તો પૂર્વમાં ઉગે તો સંભાવના 1, પશ્ચિમમાં આથમે પશ્ચિમમાં આથમે સંભાવના 1. પણ ઊંધું પૂછે, સૂર્ય પશ્ચિમમાં ઉગે તો અશક્ય ઘટના, એની સંભાવના 0 થાય. અને સૂર્ય પૂર્વમાં આથવે તો અશક્ય ઘટના, એની સંભાવના 0 થાય. એટલે પરીક્ષામાં જોઈ લેવાનો ખાસ મોસ્ટ IMP. ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર ઉલ્લુ બની જાય છે એટલા માટે. ચાલો આગળ જવું છે પ્રશ્ન નંબર 7 ઉપર. પાસાને એકવાર ઉછાળવામાં આવે તો તેના પર 5 અંક આવવાની સંભાવના. હવે એક પાસો આપણે ઉછાળીએ તો એના ઉપર પાસા ઉપર 1 થી 6 પરિણામ હોય. 1, 2, 3, 4, 5 અને 6. એક પાસાને ઉછાળીએ તો ટોટલ પરિણામ કેટલા મળે? તમને 6 મળે. કેટલા મળે? 6 મળે. અને હવે એમ કહે છે 5 અંક. તો હવે તમે પાસાને ઉછાળો અને નીચે પડે તો 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે. હવે 5 અંક આવે તો 5 અંક કદાચ આવે તો કેટલી વખત આવે? 1 વખત આવે. તો જવાબ કેટલો આવશે આપણો? 1/6. કેટલો આવશે? 1/6. ઓકે, તો અહીંયા તમને આપેલો છે 1/6. તો આપણો જવાબ થશે 1/6. બીજું કદાચ તમને એવું કે 2 આવવાની સંભાવના, તો 2 પણ એક જ વખત આવે તો 1/6 આવે. બીજું તમને એમ કે 4 આવવાની સંભાવના, તો 4 આવે તો ટોટલ પરિણામ 6. અને 4 કેટલી વખત આવે? એક જ વખત આવે. 5 આવવાની સંભાવના તો 1/6. 6 આવવાની સંભાવના તો 1/6. આ ખાસ વસ્તુ મગજની અંદર રાખજો તમે એમ. આ ટાઈપનો પ્રશ્ન પરીક્ષામાં નીકળી શકે છે એમ. ચાલો આગળ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 ઉપર જઈએ. ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. ઘટનાની સંભાવના કઈ ના હોઈ શકે? એટલે સંભાવનાનો જવાબ કયો ના હોઈ શકે? તો બીજું આના માટે એક આપણે ખબર હોતી હોવી જોઈએ કે સંભાવનાનો જવાબ કેટલો આવે? તો 0 <= PA <= તમારો જવાબ આવશે 1. ચાલો, એટલે કે સંભાવનાનો જવાબ 0 આવે, 0 કરતાં મોટો આવે, 1 આવે ને 1 કરતાં નાનો આવે. આટલો સંભાવનાનો તમારો જવાબ આવે. હવે તમે જો 2/3 કરશો તો તમારો જવાબ 0 અને 1ની વચ્ચે આવશે. તો એ તો સંભાવનાનો જવાબ હોઈ શકે. બીજું તમે જો આ -1.5. હવે સંભાવનાનો જવાબ 0 હોય પણ 0 કરતાં નાનો ના હોય તો તમારો જવાબ આવશે -1.5. કારણ કે સંભાવનાનો જવાબ 0 કરતાં નાનો એટલે માઇનસમાં હોઈ શકે નહીં. તો તમારો જવાબ આવશે -1.5. ઓકે, એટલે કે -1.5 સંભાવનાની ઘટના ના હોઈ શકે. બીજું 15%. 15% તમે કરશો તો 15/100 કરો તો જવાબ આવશે 0.15. તો આ તો 0 અને 1ની વચ્ચે આવે છે. બીજું 0.7 તો 0 અને 1ની વચ્ચે આવે છે. એનો મતલબ કે સંભાવનાનો જવાબ માઇનસમાં ના હોઈ શકે, એટલે 0 કરતાં નાનો ના હોઈ શકે. બાકી 1, 2 અને 3 આ 0 અને 1ની વચ્ચે આવે છે એટલા માટે સંભાવનાનો જવાબ હોઈ શકે. અને આ 0 કરતાં નાનો એટલા માટે ન હોઈ શકે. આગળ ક્વેશ્ચનમાં જવું છે. ક્વેશ્ચન નંબર 9માં. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય? અપ્રાથમિક ઘટના એટલે જે ઘટના પ્રથમ વખત બનતી હોય, જે ઘટનાના શક્ય પરિણામોની સંખ્યા 1 જ હોય. કેટલી હોય? 1 જ હોય તો એને પ્રાથમિક ઘટના કહેવાય. પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. પ્રાથમિક ઘટનાનો સરવાળો પૂછે કે પ્રાથમિક ઘટનાની સંભાવના પૂછે કેટલી આવે? 1 જ આવે. કારણ એના પ્રયોગના શક્ય પરિણામોની સંખ્યા 1 મળે છે એટલા માટે એનો સરવાળો પણ કેટલો થાય? 1 જ થાય. ઓકે, આગળ જવું છે નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. લીપ વર્ષમાં સપ્ટેમ્બર માસમાં 5 શનિવાર આવે તેની સંભાવના. હવે તમે જો અહીંયા લીપ વર્ષમાં કયો મહિનો કીધો? સપ્ટેમ્બર મહિનો. કયો મહિનો કીધો તમને? સપ્ટેમ્બર મહિનો કીધો છે. તો હવે સપ્ટેમ્બર મહિનો. ઓકે, તો સપ્ટેમ્બર મહિનાના સૌથી પહેલાં તમને દિવસો ખબર હોતી હોવી જોઈએ. તો એના માટે તમારે આ ટાઈપનો કોઈ પણ પ્રશ્ન પૂછે તો મહિનાનો પ્રશ્ન પૂછે તો તમારો જવાબ
કઈ રીતના કરવાનું? દિવસો ભાગ્યા 7 કરી નાખવાનું. દિવસોને કેટલા વડે ભાગી નાખવાનું? 7 વડે. તો હવે સપ્ટેમ્બર મહિનામાં દિવસો કેટલા હોય? સપ્ટેમ્બર એટલે તમારો 9મો મહિનો થાય અને 9મા મહિનામાં કેટલા દિવસ આવે? 30 દિવસ આવે. અને બીજું 7 વડે કેમ ભાગાકાર કરું છું? કારણ કે અહીંયા તમે જો માસમાં 5 શનિવાર, હવે અઠવાડિયાના દિવસો જેટલા હોય 7, એટલા માટે આપણે 7 વડે ભાગાકાર કરીએ છીએ. બીજું આ ટાઈપનો કોઈ પણ પ્રશ્ન આવે તો છેદની અંદર તમારે 7 લખવાના, કારણ કે અઠવાડિયાના દિવસો 7 હોય છે એટલા માટે. ચલો, સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસો, 30ને 7 વડે ભાગે 7 ચોક 28, 7 ચોક 28, 30માંથી 28 જે 2, આ 2 વધી તમારી શેષ, તો ઉપર લખી નાખો 2, તો 2/7, તો તમારો જવાબ થશે 2/7. એટલે ટૂંકની અંદર આના માટે એવું કહી શકાય કે શેષ ભાગ્યા દિવસો, પણ કયા? ઓકે, અઠવાડિયાના. ઓકે, એટલે છેદમાં હંમેશા કેટલા આવશે? 7 જ આવશે અને શેષ જે વધે એ તમારે લખી નાખવાની રહે. ઓકે, ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી ક્વેશ્ચન નંબર 11, એપ્રિલ મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના. હવે ફરી તમને કયો મહિનો કીધો છે? એપ્રિલ. એપ્રિલ મહિનો આવે, એપ્રિલ મહિનાને તમને દિવસો ખબર હોતી હોવી જોઈએ. આના માટે સૂત્ર કયું મેં તમને કીધું? દિવસો ભાગ્યા 7. તો એપ્રિલ મહિનાના દિવસો, અને એપ્રિલ મહિનામાં શું કહે છે? 5 રવિવાર આવવાની સંભાવના. ઓકે, તો એપ્રિલ મહિનાના દિવસો કેટલા આવશે તમારા? 30 દિવસો આવશે. અને બીજું અઠવાડિયાની અંદર વાર કેટલા હોય? 7 વાર હોય. ફેરથી 7 ચોક 28, તો અહીંયા 30માંથી 28 જે 2, આ 2 વધી તમારી શેષ. ઓકે, ચલો હવે આપણે જવાબ લાવવાનો છે, તો નીચે છેદમાં 7 જ આવશે. જ્યારે આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછે તો છેદમાં 7 આવશે, મગજમાં રાખજો, કારણ કે અઠવાડિયાના દિવસો કેટલા હોય? 7. અને બીજું ઉપર શેષ લખવાની, તો શેષ કેટલી વધી? નીચે 2, તો અહીંયા આવશે 2. ઓકે, તો 2/7. તો એપ્રિલ મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના 2/7, તો જવાબ આવશે તમારો 2/7. સમજાય છે મારી વાત સાથે? એગ્રી છો? ઓકે, ચલો આ ટાઈપનો કોઈ પણ પ્રશ્ન પૂછાય છે, બરાબર, નવું કશું નથી. તમારે મહિનાના દિવસોને 7 વડે ભાગવાનું, બરાબર છે, નીચે મૂકવાના 7 ની ઉપર મૂકવાની શેષ. આ ટાઈપે તમે સોલ્વ કરી શકો છો. આગળ નેક્સ્ટ એના પછી ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 12 ઉપર આવી જાઓ. લીપ વર્ષમાં 53 ગુરુવાર મળે તેની સંભાવના, ખાલી જગ્યા થાય. લીપ વર્ષમાં, હવે સૌથી પહેલાં હું તમને સમજાવી દઉં કે લીપ વર્ષ કોને કહેવાય, સાદું વર્ષ કોને કહેવાય. જે વર્ષમાં 366 દાડા આવે તો એને કહેવાય લીપ વર્ષ. કયું કહેવાય? લીપ વર્ષ કહેવાય. અને જે વર્ષની અંદર 365 દાડા આવે એને કહેવાય તમારું કયું વર્ષ? સાદું વર્ષ. સાદું વર્ષ કહો કે સામાન્ય વર્ષ કહો. ઓકે, બીજું આ જે લીપ વર્ષ છે, તો આ લીપ વર્ષની અંદર 366 દાડા એટલા માટે આવે છે કેમ કે આ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં, શું ફેબ્રુઆરી મહિનાની અંદર કેટલા દિવસ આવે છે? 29 દિવસ આવે છે. તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે છે? 29 દિવસ આવે છે. એટલા માટે દિવસો કેટલા થઈ જાય? 366 દિવસ થઈ જાય છે. ઓકે, બાકી આમ સાદા વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે? 28 દિવસ આવે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. તો અહીંયા કહે છે કે લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે. કેટલા? 53 ગુરુવાર આવે. તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં તમને કયું વર્ષ કીધું છે? લીપ વર્ષ. તો લીપ વર્ષ કહે છે તો લીપ વર્ષના દિવસો કેટલા છે? 366. મહિનો કીધું હોય તો મહિનાના દિવસોને ભાગવાના, પણ વર્ષ કીધું તો વર્ષના દિવસોને ભાગીશું કેટલા વડે? 7 વડે. ઓકે, ચલો 7નો ઘડિયો બોલો. 7 × 5 = 35. 7 × 5 = 35. ચલો 36માંથી 35 બાદ કરો, 1 ઉપરથી ઉતાર્યા 6. ચલો 7નો ઘડિયો બોલો. 7 × 2 = 14. 7 × 2 = 14. ચલો 16માંથી 14 બાદ કરો એટલે 2, અને આ 2 શું તમારી વધી? શેષ. ઓકે, બીજું તમને કીધું હતું કે છેદની અંદર તમારે કેટલા લખવાના? 7. ઓકે, અને શેષ કેટલી વધી? 2. ઓકે, તો આપણો જવાબ થઈ જશે 2/7. કેટલો? 2/7. તો લીપ વર્ષમાં 53 ગુરુવાર મળે તેની સંભાવના કેટલી આવશે? 2/7. કેટલી આવશે? 2/7. આગળ નેક્સ્ટ. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 13 ઉપર જઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાન આપજો. 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા બેગમ, શું બેગમ? બેગમ એટલે રાણી હોય કે બાદશાહ? બાદશાહ એટલે રાજા હોય, તેની સંભાવના કેટલી? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં 52 પત્તામાં બેગમ કેટલી? બેગમ એટલે રાણી. તો 52 પત્તામાં રાણી કેટલી? રાણી આવે 4. અને 52 પત્તામાં રાજા કેટલા? રાજા આવે 4. ઓકે, તો 52 પત્તાની અંદર આપણને એવું કહે છે કે બેગમ આવે ને બાદશાહ આવે, એટલે બેગમમાંથી આવે ને રાજાની અંદરથી બી આવે, તો ટોટલ આ પત્તા કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. અને ટોટલ પત્તા કેટલા છે? 52. હવે હું એમ કહું કે અંદર બેગમે આવે અને બાદશાહ આવે, તો એ રાણી આવે તો 4માંથી આવે, રાજા આવે તો 4માંથી આવે, તો એક પત્તો જે બહાર આવે એ કેટલામાંથી આવે? આ 8માંથી બહાર આવે. ઓકે, તો ઉપર કેટલા આવશે? 8 આવશે. ટોટલ પરિણામ 52 પત્તા, એમાંથી 8 પત્તા, એમાં 4 બેગમનો અને 4 બાદશાહને, એમ કરીને 8, અને આ 8માંથી એક પત્તું બહાર આવશે. હવે અહીંયા ભાગ ચાલશે,
ખાસ ધ્યાન આપજો 13 ચોક 52 અને અહીંયા 4 દુ 8 કોઈ ઉડે એવું ખરું 4 4 ગયા ઉપર કેટલા વધ્યા 2 અને નીચે કેટલા વધ્યા 13 તો આપણો જવાબ આવશે 2/13 તો અહીંયા તમે જુઓ તમને ઓપ્શન નંબર બી માં આપેલો છે 2/13 ઓકે તો આપણો જવાબ થશે 2/13 બીજું કદાચ તમને એવું કીધું કે 52 પત્તામાંથી એક પત્તું બેગમ આવવાની સંભાવના ખાલી બેગમ કીધું હોય તો 52 પત્તા અને 52 પત્તાની અંદરથી બેગમ કીધું હોય તો બેગમ કેટલી આવે 4 આવે તો 13 ચોક 52 કેટલા 13 ચોક 52 તો જવાબ આવત 1/13 ઓકે કદાચ એવું કીધું હતું કે 52 પત્તામાંથી એક પત્તું એકો આવવાની સંભાવના તો 52 પત્તા હતા અને એમાં એકાની સંખ્યા કેટલી હતી 4 તો ફરી અહીંયા 13 ચોક 52 તો જવાબ આવત 1/13 ઓકે એટલે આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન પત્તાના દાખલાની અંદરથી પૂછી શકે છે આના માટે થોડી તમારી તૈયારી હોવી જોઈએ ખાસ ઓકે આગળ નેક્સ્ટ ચલો ક્વેશ્ચન નંબર 14 1 થી 100 સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલી સંખ્યા અવિભાજ્ય આવે તેની સંભાવના ખાલી જગ્યા હવે સૌથી પહેલાં 1 થી 100 તો 1 થી 100 ની અંદર આપણે કઈ સંખ્યાઓ કીધી છે અવિભાજ્ય સંખ્યાઓ કીધી છે તો વિદ્યાર્થી મિત્રો 1 થી 100 ની અંદર કેટલા 1 થી 100 ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે 25 કેટલી છે 25 સંખ્યાઓ અવિભાજ્ય છે અવિભાજ્ય સંખ્યા એટલે જે પોતાના ઘડિયામાં આવે બીજા ઘડિયામાં ના આવે દાખલા તરીકે હું એમ કહું કે 2 3 5 7 11 13 17 19 23 29 આ બધી સંખ્યાઓ કઈ છે અવિભાજ્ય એમ કરતાં કરતાં 1 થી 100 ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે 25 સંખ્યાઓ છે અવિભાજ્ય ઓકે ચલો આગળ સંખ્યા પસંદ કરેલી સંખ્યા અવિભાજ્ય આવે તો ટોટલ સંખ્યાઓ તમારી કેટલી આવશે તો ટોટલ સંખ્યાઓ આવશે 100 અને એની અંદર આપણે કઈ સંખ્યા કીધી છે અવિભાજ્ય તો અવિભાજ્ય સંખ્યાની સંખ્યા કેટલી છે 25 ભાગ ચાલે છે એ 25 ચોક 100 તો જવાબ આવશે 1/4 કેટલો 1/4 તો આ તમારો થઈ ગયો જવાબ ચલો તો અહીં આવશે 1/4 હવે કદાચ તમને 1 થી 100 ની જગ્યાએ તમને કદાચ 1 થી 50 હાલે કેટલા હાલે 1 થી 50 કે 1 થી 50 ની અંદર અવિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના કેટલી તો વિદ્યાર્થી મિત્રો 1 થી 50 તમને પૂછે તો 1 થી 50 ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે 15 કેટલી છે 15 સંખ્યાઓ અવિભાજ્ય છે 1 થી 100 પૂછે તો 25 સંખ્યા અવિભાજ્ય તો 25/100 ઓકે 1 થી 50 પૂછે તો 15 સંખ્યા અવિભાજ્ય તો અહીંયા 15 અને છેદની અંદર 50 સંખ્યા આવે ઓકે તો અહીંયા ભાગ ચાલે છે ઓકે ભાગ ચલાવીશું અહીંયા 10 50 50 અને અહીંયા 5 તરી 15 તો 5 5 ઉડી ગયા તો અહીંયા જવાબ આવશે 3/10 અને છોટ કરવો હોય તો 0.3 ઓકે એટલે ખાસ વસ્તુ રાખ 1 થી 100 માં 25 સંખ્યા છે તો 25/100 સાદું રૂપ આપશો એટલે 1/4 અને 1 થી 50 માં અવિભાજ્ય સંખ્યા કે તો 15 સંખ્યા તો 15/50 ઓકે એટલે 3/10 એટલે 0.3 એટલે આ રીતના થોડું ધ્યાન આપજો એમ ચલો આગળ નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 15 ઉપર જવું છે એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય હવે એક સમતોલ પાસો ઉછાળીએ તો સૌથી પહેલા સમતોલ પાસા ઉપર 1 થી 6 અંક હોય તો અહીંયા લખી નાખું 1 2 3 4 5 6 અને એમાં કહેશે આપણે કઈ સંખ્યા મળે અવિભાજ્ય સંખ્યા મળે તો સૌથી પહેલાં n બરાબર 1 પાસો ઉતા તો 6 પરિણામ મળે તો છેદની અંદર 6 તો આવવાના જ છે અને એમાં કઈ સંખ્યા કીધી છે તમને અવિભાજ્ય તો 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યા કઈ છે તો 2 3 અને 5 બીજું મગજમાં રાખજો એક વિભાજ્ય સંખ્યા નથી અવિભાજ્ય સંખ્યા નથી તો આમાં અવિભાજ્ય સંખ્યા કઈ છે 2 3 5 તો 1 2 3 તો 3 સંખ્યા અવિભાજ્ય છે તો અહીંયા 3 દુ 6 ઓકે તો જવાબ આવશે 1/2 ઓકે ચાલો તો જવાબ આવશે આપણો 1/2 હવે કદાચ વિદ્યાર્થી મિત્રો તમને વિભાજ્ય પૂછ્યું હોત કઈ સંખ્યા પૂછ્યું હોત વિભાજ્ય સંખ્યા પૂછ્યું હોત ઓકે તો એનો જવાબ તો નીચે 6 સંખ્યાઓ છે કારણ કે ટોટલ પરિણામ કેટલા છે 6 અને વિભાજ્ય પૂછ્યું તો વિભાજ્ય સંખ્યા કઈ હતી અહીંયા 4 અને 6 કઈ હતી 4 અને 6 તો 1 થી 6 ની અંદર વિભાજ્ય પૂછ્યો તો 2 સંખ્યાઓ હતી તો 2 તરી 6 તો અહીંયા કેટલા વધોત 3 વધોત તો જવાબ આવત આપણો 1/3 કેટલો આવત 1/3 વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે 1 થી 6 ની અંદર બરોબર છે અહીંયા તમે ઉછાળ એટલે 6 પરિણામ મળે અવિભાજ્ય સંખ્યા કે તો 2 3 5 3 સંખ્યાઓ તો 3/6 એટલે 1/2 વિભાજ્ય પૂછે તો 4 અને 6 સંખ્યાઓ વિભાજ્યમાં જો તેમ ઓકે એટલે આ ટાઈપમાં તમને ગમે એ ક્વેશ્ચન પૂછી શકે છે આના માટે થોડું આપણે જાણકારી હોવી જોઈએ બેઝિક ચલો આગળના નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16 ઉપર જઈએ આપણે ચલો એના પછી પ્રશ્ન નંબર 16 ઉપર જઈએ PA બરાબર 13/27 હોય તો પૂરક ઘટના PA બાર બરાબર ખાલી જગ્યા થાય
આપણને અહીંયા તમે જો પીએ આપેલો 13/27, તો પૂરક ઘટના પીએ બાર માગ્યો છે, તો જે માગ્યો એને કરતાં બનાવું. આપણું સૂત્ર હતું સૌથી પહેલાં કદાચ ખબર હોય તો કે પીએ પ્લસ પીએ બાર પૂરક ઘટનાનું બરાબર 1 થાય. ચલો હવે મને શું માગેલો છે? પીએ બાર શોધવાનો છે, તો પીએ બારને કરતાં બનાવું તો પીએ બાર બરાબર 1 માઇનસ આ પીએ પ્લસમાં છે, સામે લાવું તો શેમાં થઈ જાય? માઇનસની અંદર થઈ જાય, તો પીએ. ચલો હવે પીએ બાર શોધવાનો એને એમના એમ રાખો. ચલો તો 1 અને પીએની કિંમત કેટલી આપેલી છે? અહીંયા આપેલી પીએ બરાબર 13/27. ઓકે, અહીંયા એકના નીચે કાંઈ ના હોય તો 1 હોય. ચલો ચોકડી ગુણાકાર કરી લઈશું. અહીંથી આપણે આમ કરીને આમ. ચલો અહીંયા 27 એકા 27. ઓકે, શું 27 એકા 27 અને અહીંયા 13 એકા 13 અને નીચે છેદમાં 27 એકા 27. ઓકે, ચલો સમજાય છે? અહીંયા એકદમ ઇઝી સમ છે, એટલો બધો હાર્ડ નથી એમ. ચલો 27માંથી તમે 13 બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે? 14 અને છેદમાં કેટલા છે? 27. તો જવાબ આવશે 14/27. કેટલો જવાબ આવશે? 14/27, જે તમને ઓપ્શન નંબર એની અંદર આપેલો છે. ઓકે, બીજું આ પીએ અને પીએ બાર એની જગ્યાએ તમે અહીંયા ડી અને ડી બાર, સી અને સી બાર, ઓકે, ઈ અને ઈ બાર ગમે પ્રશ્ન આપી શકે છે. પીએ બાર શોધવાનો તો 1 માઇનસ પીએ શોધવાનો 1 માઇનસ પીએ બાર. ઓકે, એટલે આ ટાઈપ તમે સાદુરૂપ આપી અને આરામથી પ્રશ્ન સોલ્વ કરી શકો છો અને રોકડા માર્ક્સ તમે લઈ શકો છો, પણ થોડી પ્રેક્ટિસ કરવી પડશે. વિડીયો જોવાથી કામ નહીં થાય એમ. ચલો ક્વેશ્ચન નંબર 17 ઉપર જઈએ. જો 500 પેનના જથ્થામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી પેન ખામીયુક્ત હોવાની સંભાવના 0.024 છે. હવે ટોટલ પેન કેટલી છે? 500 અને 500ની અંદરથી પસંદ કરેલી પેન ખામીયુક્ત એટલે સારી પેન હોવાની સંભાવના કેટલી આપી? 0.024 છે. તો તે જથ્થામાં રહેલ ખામીયુક્ત પેનની સંખ્યા કેટલી? ખામીયુક્ત પેનની સંભાવના આપેલી છે, ખામીયુક્ત પેનની સંખ્યા આપણને આપેલી નથી. ચલો એવું માની લઈએ આપણે કે આ ઘટના જે છે, શું આ ઘટના છે ખામીયુક્ત હોવાની સંભાવના છે, એના બરાબર આપણે પીએ ધારી દઈએ. શું ધારી દઈએ? પીએ ધારી દઈએ. કોઈ એક ઘટના છે ખામીયુક્ત હોવાની સંભાવના, એને આપણે ધારીએ શું? પીએ. ઓકે, બીજું તમને અહીંયા નીચે શું લખવું પડે? આપણે કુલ પેનોની સંખ્યા લખવું પડે. કુલ પેનો શું? અહીંયા નીચે શું લખશો? કુલ પેનો. અને અહીંયા શું લખશો આપણે? ખામીયુક્ત પેનો. ખામીયુક્ત પેનો. ઓકે, ચલો હવે એક કામ કરે. સંભાવનાનું સૂત્ર હતું ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ઓકે, તો અહીંયા તમને શું આપેલું હતું? ખામીયુક્ત પેન હતું, તો ખામીયુક્ત અને અહીંયા નીચે કુલ પેનો. ઓકે, ચલો બીજું અહીંયા સંભાવના પીએ એટલે ખામીયુક્ત હોવાની સંભાવના કેટલી આપી? 0.024. તો અહીંયા લખું 0.024 બરાબર ખામીયુક્ત પેન બરાબર છે, એની સંખ્યા શોધવાની છે, તો એ એમના એમ રહેશે ખામીયુક્ત પેનો. ચલો ભાગ્યા કુલ પેનો. કુલ પેનો તમને કેટલી આપેલી હતી? 500 અહીંયા આપેલી છે. ચલો આ બંને ગુણાકારના સંબંધમાં છે, તો 0.024 ગુણ્યા 500 બરાબર ખામીયુક્ત પેનો. શું? ખામીયુક્ત પેનો. ચલો બીજું અહીંયા છેદની અંદર એક કામ કરીએ. 1 2 3 3 આંકડા પછી 0 છે, તો અહીંયા 24 મૂકી દઉં. કેટલા મૂકી દઉં? 24 મૂકી દઉં. અને 1 2 3 અને 3 પોઈન્ટ ઉડી ગયા એટલા માટે નીચે કેટલા મૂકું? 1000 મૂકી દઉં એમ. ચલો અને ગુણ્યા 500. હવે ભાગાકારની અંદર તમે જો અહીંયા ગુણાકારમાં 0 0 ઉડી ગયા અને અહીંયા 5 દુ 10, અહીંયા કેટલા વચ્ચે? 2 વચ્ચે અને ઉપર અહીંયા 2 છે, અહીંયા 24 છે, તો અહીંયા 12 દુ 24, ઉપર કેટલા વચ્ચે? 12. તો અહીંયા વધ્યા કેટલા? બધાને બધું ઉડી ગયું છે એમ, તો 12 વધે છે. તો 12 બરાબર શું છે? ખામીયુક્ત પેનો. શું છે? ખામીયુક્ત પેનો. ઓકે, તો આપણો જવાબ આવ્યો ખામીયુક્ત પેનોની સંખ્યા કેટલી? 12. તો અહીંયા ખામીયુક્ત પેનોની સંખ્યા તમે જો 24 240 120 અને 12, તો ખામીયુક્ત પેનોની સંખ્યા કેટલી આવશે? 12. અને 12 ખામીયુક્ત પેનો હશે ત્યારે એની સંભાવના કેટલી છે? 0.024 હશે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 18. મોબાઈલ નંબરના એકમના અંકમાં 0 ન આવવાની સંભાવના. હવે સૌથી પહેલાં મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબરની અંદર ટોટલ અંક કેટલા થાય? 10 અંક છે. ઓકે, 0 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, અને હવે એમ શું કહે છે? એકમના અંકમાં. હવે એકમનો એટલે પાછળનો અંક. દાખલા મોબાઈલ નંબર બનાવું અહીંયા 9 8 7 6 5 4 3 2 બરાબર છે. આ રીતના મોબાઈલ નંબર બનાવો અને આપણને એમ છે એકમનો અંક એટલે છેલ્લા અંકે 0 ના આવવો જોઈએ. ઓકે, તો અહીંયા મોબાઈલ અંકની અંદર ટોટલ અંક કેટલા? 0થી ચાલુ થાય.
ઓકે, 0થી લઈ અને કેટલા સુધી હોય, દાખલા તરીકે 9 સુધી મોબાઈલ નંબર અંક હોય તો ટોટલ 0થી 9 એમ કરીને મોબાઈલમાં અંક કેટલા હોય, ટોટલ અંક મોબાઈલમાં કેટલા હોય, 10 હોય. અને હવે એવું કહેશે કે એકમના અંકમાં શૂન્ય ન આવે. શું? શૂન્ય ન આવે. ઓકે, તો હવે શૂન્ય ના આવે તો એકમના સ્થાને બરોબર છે 1થી 9માંથી ગમે એ અંક હોય તો 1 આવે, એકમના સ્થાને 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 7 આવે, 8 આવે, 9 આવે. એટલે મૂળ 9 અંક એકમના સ્થાને આવે. ઓકે, ત્યારે એકમના સ્થાને શું નહીં હોય, શૂન્ય નહીં હોય. અને શૂન્ય ના આવવાની સંભાવના, ઓકે, તો એનો જવાબ આવશે 9/10. અને એવું કીધું હોત કે શૂન્ય આવવાની સંભાવના, શૂન્ય આવે તો ટોટલ પરિણામો કેટલા, 10. અને શૂન્ય આવે એકમના સ્થાને તો કેટલી વખત આવે, એક જ વખત આવે. તો એનો જવાબ આવો 1/10. તો અહીંયા આપણે શૂન્ય ન આવવાની સંભાવના, તો ટોટલ મોબાઈલના અક્ષર 10, એમાં શૂન્ય એકમના સ્થાને ના આવે તો એવા પરિણામ કેટલા આવશે, 9 પરિણામ આવશે. તો આપણો જવાબ આવશે 9/10. ઓકે, અને કદાચ એવું કીધું હોત કે શૂન્ય આવવાની સંભાવના તો ટોટલ મોબાઈલના અક્ષર 10, એમાં શૂન્ય એકમના સ્થાને કેટલી વખત આવે, એક જ વખત આવે. તો 1/10. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંભાવના ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી સમ હતા, જે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે અથવા પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, તો અહીંયા આપણા સંભાવનાના MCQનો વિડીયો પૂરો થાય છે. વિડીયો તમને હેલ્પફુલ થયો હોય, તમને ખબર પડતી હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. અને મળીશું આ રીતના ફરી એક તમારા ગણિતની અંદર ફરી MCQના વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.